હાસોદના કંડિયાજાળ ખાતે સ્વભંડોળમાંથી નવનિર્મિત મુખ્ય ગેટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે જળ સંસાધન અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે આ લોકાર્પણ થયું હતું. આગામી દિવસોમાં કંડિયાજાળ સુધી 353 કરોડના ખર્ચે કોસ્ટલ હાઈવે કંડિયાજાળના વિકાસમાં મહત્વપૂર્ણ હશે તેમ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું. હાસોદ તાલુકાના છેવાડાના કંટિયાજાળ ગામ ખાતે ગ્રામ પંચાયત દ્વારા સ્વભંડોળમાંથી 6 લાખના ખર્ચે ગામનો આકર્ષક ગેટનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે જળ સંસાધન અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાસોદ મત્સ્ય ઉદ્યોગ મંડળીના પ્રમુખ હિતેશ હાસોટી તેમજ મંડળીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા મંત્રીશ્રીનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામના સરપંચ તેમજ અન્ય હોદ્દેદારો ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે આગામી દિવસમાં સુરત હજીરાથી કંટિયાજાળ અને કંટિયાજાળથી ભાડભૂત બેરેજ સુધીનો કોસ્ટલ હાઈવે બની રહ્યો છે. 353 કરોડના ખર્ચે નિર્માણ થનારા આ કોસ્ટલ હાઈવે હાસોદ તાલુકા તેમજ